નમસ્કાર દોસ્તો, આધાર સીડિંગ કરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમમાં જઈશું અને ક્રોમમાં આપણે લખીશું એનપીસીઆઈ લખ્યા બાદ એનપીસીઆઈની વેબસાઇટ આવશે, એના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ તમે સ્ક્રોલ કરશો, ત્યાં કન્ઝ્યુમરવાળું ઓપ્શન આવે છે. એ કન્ઝ્યુમરવાળા ઓપ્શનમાં એક ભારત આધાર સીડિંગ ઇનેબલ નામનું ઓપ્શન આવે છે, એના પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે અહીંયા પોતાનો આધાર નંબર નાખવાનો છે. જે બી તમારો આધાર નંબર હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. બરાબર છે. ત્યાર પછી બે ઓપ્શન છે સીડિંગ. ઓકે, તો આપણે એમાં સીડિંગવાળું ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા આપણે જે આપણી બેંક છે એને સિલેક્ટ કરવાનું રહેશે. સપોઝ દેટ અહીંયા બેંક ઓફ બરોડા આપણે સિલેક્ટ કરી રહ્યા છે, ઇન્ડિયન બેંક. બરાબર, એટલે જે બી તમારી બેંક હોય એને સિલેક્ટ કરીને ફ્રેશ સીડિંગના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ નીચે તમારો જે બેંક છે, જે આપણે ઉપર બેંક એન્ટર કરી એનો એકાઉન્ટ નંબર નાખવાનો. ફરી આપણે એનો એ અકાઉન્ટ નંબર ફરી નીચે નાખવાનો છે. તો અને અહીંયા જે ટર્મ્સ કન્ડિશન છે એને આપણે એક્સેપ્ટ કરવાની છે બધી. બરાબર, અને ત્યારબાદ આ જે કેપ્ચા કોડ આવેલો છે એ કોડ અહીંયા આપણે એન્ટર કરીશું. બરાબર, ત્યારબાદ પ્રોસીડવાળા બટન ઉપર ક્લિક કરીશું. તો આપણા મોબાઈલ પર એક ઓટીપી આવશે. એ ઓટીપી જ્યારે આપણે એન્ટર કરીશું ત્યારે આપણું આધાર સીડિંગ થઈ જશે. બરાબર છે. તો આ ટેકનિકથી તમે પોતાનું આધાર સીડિંગ કરી શકો છો.